આગળ વધે અને આજે બે દિગ્ગજ બેંક HDFC બેંક અને એક્સિસ બેંક ખરાબ પરિણામના લીધે મોટો ઘટાડો બતાવી રહ્યા છે। શું વિગતો છે, કેવા નંબર્સ આવ્યા છે, જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, HDFC બેંક અને એક્સિસ બેંક બંનેમાં ઘટાડો છે, કેવા રિઝલ્ટ આવ્યા છે બંનેના? તો આરતી આપણે બંને જ કાઉન્ટર જોઈશું કે હાઈ વેટેજ બંને જ બેંક્સ છે, જેમાં શાર્પ ડિક્લાઇન તરફ આપણને આજે કારોબાર થતો જોવા મળી રહ્યો છે। ખરાબ પરિણામનો ઇમ્પેક્ટ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલાં આપણે HDFC બેંક પર નજર કરશું કે શા માટે અહીંયા મોટો ઘટાડો આવી રહ્યો છે। તો અહીંયા તેનું મેઇન કારણ એ છે કે કંપનીના ક્વાર્ટર વનનો નફો ભલે અનુમાન મુજબ આવ્યો, પરંતુ સામે લો yield અને ફંડિંગ કોસ્ટમાં ઉછાળો આવ્યો છે, જેને કારણે કરીને કોર્પોરેટ લોનથી NIM પર એક સારું દબાણ જોવા મળી રહ્યું છે। અને NIM જે છે QOQ ધોરણે 12 બેસિસ પોઈન્ટનું દબાણ જોવા મળ્યું છે અને તે રેકોર્ડ લો પર અહીંયા આજે આપણને નોંધાતા જોવા મળ્યા છે। તેની એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા આપણને NIના ગ્રોથ પર પણ જોવા મળી છે, જે માત્ર 7% પર રહી છે। બીજી તરફ આગળ જો નજર કરશું તો ROA પણ અહીંયા આપણને લગભગ 11 બેસિસ પોઈન્ટ અહીંયા ઘટતા જોવા મળ્યા છે વાર્ષિક ધોરણે, અને 1.74% પર ROA જે છે આપણને આવતા જોવા મળ્યા છે। કાસા ગ્રોથ પર નજર કરશું તે પણ અહીંયા અનુમાનથી આપણને ખરાબ આવતા જોવા મળ્યા છે। એટલું જ નહીં, સિઝનલ ફેક્ટર્સને કારણે કરીને ક્રેડિટ ખર્ચ પણ અહીંયા વધતો જોવા મળી રહ્યો છે। PCRમાં પણ આપણને QOQ ધોરણે સતત જે ઘટાડો જે છે યથાવત જોવા મળ્યો છે, અને 170 બેસિસ પોઈન્ટ ઘટીને અહીંયા 66% પર આપણને નોંધાતા જોવા મળ્યા છે। એટલે એમ કહી શકાય કે દરેક ફેક્ટર્સમાં અહીંયા HDFC બેંકમાં આપણને ખરાબ પરિણામ જે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે, તેનું ઇમ્પેક્ટ પણ આજે આપણે દિવસ દરમિયાન કાઉન્ટર પર પણ જોયું છે, જે નિફ્ટીના આજે ટોપ લૂઝરમાં પણ સામેલ થતો જોવા મળ્યો છે। ત્યાં જ બીજી તરફ આગળ જો આપણે એક્સિસ બેંકની વાત કરશું તો કંપનીના પરિણામ અહીંયા આપણને મિશ્ર આવતા જોવા મળી રહ્યા છે। માર્જિનમાં જે ઘટાડો આવ્યો છે તેનું ઇમ્પેક્ટ NIના ગ્રોથ પર જોવા મળ્યું છે। NI ગ્રોથ જે છે અહીંયા આજે આખતે આપણને ધીમો પડતો જોવા મળ્યો છે। અસેટ્સ ક્વોલિટીમાં પણ અહીંયા આપણને એક સારું દબાણ જોવા મળી રહ્યું છે, અને QOQ ધોરણે NIના નંબર પણ અહીંયા નેગેટિવ આવ્યા છે। 14 બેસિસ પોઈન્ટનો અહીંયા આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે। એટલે ડેફિનેટલી એક્સિસ બેંકના પણ કહી શકાય કે મિશ્ર પરિણામ છે, પરંતુ NIમાં જે દબાણ આવ્યું છે તેનો પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ ઓવરઓલ અહીંયા આપણને ખાસ કરીને કાઉન્ટર પર જોવા મળ્યું છે, અને આજે એક્સિસ બેંક પણ આપણે જોઈ રહ્યા છે નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ થતો જોવા મળ્યો છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે